નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। દાદરા નગર હવેલીના અમલી વિસ્તારમાં એક કંપનીમાં લાગી ભીષણ આગ। વલસાડમાં પરમ હોસ્પિટાલિટી દ્વારા હોલ્ડ ઓન ફૂડ કોર્ટનો શુભારંભ। સ્માર્ટ મીટર મુદ્દે આપની રજૂઆત। ઉમરગામ નગરપાલિકા તંત્ર દ્વારા જે વોટર એટીએમ પ્રસ્થાપિત કરાયા હતા તે હાલમાં બંધ। હવે સમાચાર વિગતવાર જોઈએ। રાજ્યના પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના અમલી વિસ્તારમાં એક કંપનીમાં ભીષણ આગ લાગી હતી। ગઈ મોડી રાત્રે 66 કેવી રોડ પર આવેલી સનસુઈ ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાં લાગી આગ। કંપની બાળકો માટે રમવાના રમકડા બનાવે છે। કોઈ કારણસર કંપનીના એક ભાગમાં આગની શરૂઆત થઈ હતી અને થોડી જ વારમાં આગે મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું અને કંપનીનો મોટો ભાગ આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયો હતો। ઘટનાની જાણ થતાં જ સેલવાસના ફાયર ફાઇટરની ટીમ તત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધર્યો હતો। જો કે વધુ ફાયર બ્રિગેડની જરૂર જણાતા 5 થી વધુ ફાયર બ્રિગેડ ટીમોએ કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી। આ ઘટનામાં કોઈ ઈજા કે જાનહાની થઈ ન હતી, પરંતુ આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી। સાંજે 8:20 સિલવાસા ફાયર સ્ટેશન કંટ્રોલ રૂમમાં કોલ આવ્યો હતો કે આમળી ઇન્ડસ્ટ્રીઝની અંદર સંચિત ઇન્ડસ્ટ્રીની અંદર જે ગાલા ઇન્ડસ્ટ્રી બિલ્ડિંગ છે એની અંદર આગ લાગી છે। પર અમને મેસેજ આવ્યો। અમારા સિલવાસા ફાયર સ્ટેશનથી તરત જ 4 ગાડી અમે ટર્ન આઉટ કરી દીધી હતી। ત્યારબાદ ખાનવેલ ફાયર સ્ટેશનને બી જાણ કરી, ત્યાંથી પણ અમારી ગાડી આવી હતી। દમણ ફાયર સ્ટેશનથી પણ એક ગાડી આવી હતી। રિલાયન્સ કંપની અને આલોક ઇન્ડસ્ટ્રીઝ અને સનાતન ઇન્ડસ્ટ્રી ત્યાંથી પણ એક ગાડી આવી, એટલે ટોટલ 8 ગાડી અમારી ઘટના સ્થળ પર આવી ગઈ હતી અને આગ પર કંટ્રોલ 2 કલાકની અંદર અમે કાબૂ પાડી દીધો હતો અને આગ અત્યારે હાલમાં કંટ્રોલમાં છે। કોઈ જાનહાનિ થઈ નથી। આગ એટલી જે ગાલા બિલ્ડિંગમાં લાગી હતી એ ગાલા બિલ્ડિંગની અંદર એટલો બધો એન્ક્રોચમેન્ટ હતું ત્યાંથી અમારે ફાયર ફાઇટિંગ કરવામાં પણ તકલીફ પડી હતી। એના કારણે આગ બુઝાવવા માટે અમારે 2 કલાકની મહેનત લગાવી હતી, પણ અમારા બધા જવાનો સાથે મળીને જે 8 ગાડીના સ્ટાફ મળીને 2 કલાકની અંદર આગને કંટ્રોલ કરી દેવામાં આવી છે। કંપનીનું નામ શું છે? કંપનીનું નામ છે સંચિત ઇન્ડસ્ટ્રીઝ, જે રમકડા ટોયસ બનાવે છે અને એમના જે 4 ગાલા છે એમાંથી 2 ગાલાને વધારે નુકસાન થયું છે, બાકી બીજા બધા ગાલા છે એમને બચાવી લેવામાં આવ્યા। શનિવાર તારીખ 25ના રોજ વૈષ્ણવી પેટ્રોલ પંપ પાસે ડુંગરી નેશનલ હાઈવે નંબર 48 વલસાડમાં સાંજે 7 કલાકે પરમ હોસ્પિટાલિટી દ્વારા હોલ્ડ ઓન ફૂડ કોર્ટનો શુભારંભ પ્રસંગે હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। આવતીકાલે તારીખ 25/5/2024 શનિવારે પરમ ગ્રુપ દ્વારા નેશનલ હાઈવે નંબર 48 ઉપર ગુજરાતનું સૌથી મોટું ફૂડ કોર્ટ હોલ્ડ ઓન ફૂડ કોર્ટના નામે ઓપનિંગ કરવા જઈ રહ્યા છે। તેમાં ગુજરાત સરકારના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ મિનિસ્ટર શ્રી કનુભાઈ દેસાઈ તથા ગુજરાતના સુપ્રસિદ્ધ કલાકાર મલ્હાર ઠક્કર અને જાનકી બોરીવાલાજી ઉપસ્થિત રહેશે અને એમના વરદ હસ્તે અમે આ અમારું નવું સોપાનનું ઓપનિંગ કરવા જઈ રહ્યા છીએ। ગુજરાતમાં આ સૌથી મોટું ફૂડ કોર્ટ છે।
અને નેશનલ હાઈવે નંબર 48 પર એની બેઉ બાજુથી એન્ટ્રી એક્ઝિટ છે. તો વલસાડની જનતાને આ ફૂડ કોર્ટ પર આવી અને વિવિધ બ્રાન્ડોની વેરાયટીઓ અને સ્વાસ્થ્ય જનતા માટે સબવે, KFC, ડોમિનોઝ તથા વગેરે વગેરે 19 થી 20 બ્રાન્ડો અત્યારે અમે ઓપનિંગ કરવા જઈ રહ્યા છે. તો બધાને પધારવા માટે આમંત્રણ છે. હાય નમસ્તે, હું મલ્હાર ઠાકર આવી રહ્યો છું તમને સૌને મળવા. પરમ ગ્રુપ લાવી રહ્યું છે બેસ્ટ એન્ડ બિગેસ્ટ ફૂડ કોર્ટ ઇન સાઉથ ગુજરાત, જેનું નામ છે હોલ્ડ ઓન ફૂડ કોર્ટ એટ વલસાડ નેશનલ હાઈવે 48. તો દોસ્તો તૈયાર થઈ જાઓ. 25મી મે 25th ઓફ મે સાંજે 7 વાગે આપણે મળીએ છીએ હોલ્ડ ઓન ફૂડ કોર્ટ વલસાડ નેશનલ હાઈવે 48 પર. સ્પેશિયલ થેન્ક્સ ટુ પરમ ગ્રુપ ફોર હેવિંગ મી ધેર. Hi everyone, this is Janki Bodiwala and I have some great news for you all. Param Group is bringing the best and the biggest food court, hold on food court in South Gujarat, and we are coming to be part of that great grand opening ceremony in Valsad NH48. See you all on 25th of May at 7 PM onwards. Special thanks to Param Group for having us over there. વલસાડના ધરમપુર ચોકડી પાસે નેશનલ હાઈવે નંબર 48ના ઓવરબ્રિજ પર અજાણ્યા વાહન ચાલકને ટ્રક ચાલકે પાછળથી ટક્કર મારી. ટ્રક ચાલકે પાછળથી ટક્કર મારતા ચાલક ટ્રકમાં ફસાયો. ઘટનાની જાણ હાઈવે પર પેટ્રોલિંગ કરી રહેલી રૂરલ પોલીસની ટીમને થતા તાત્કાલિક ઘટના સ્થળે આવી ટ્રકમાં ફસાયેલ ચાલકને બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઈ હતી. રૂરલ પોલીસની ટીમ દ્વારા 1 કલાકની ભારે જહેમત બાદ ચાલકને બહાર કઢાયો હતો. હાઈવે પર ટ્રાફિક જામ થતા 108ની ટીમ મોડી આવતા પોલીસ દ્વારા વાનમાં ઈજાગ્રસ્તોને હોસ્પિટલ સુધી લઈ જવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. ચાલકને પોલીસ વાનમાં 108 સુધી પહોંચાડવામાં આવ્યો હતો. ત્યારબાદ ચાલકને 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો. ઘટનાના પગલે નેશનલ હાઈવે બંધ થયો હતો. વલસાડ પોલીસ દ્વારા તાત્કાલિક એક્શનમાં આવી કાર્યવાહી કરવામાં આવતા ચાલકનો જીવ બચી ગયો હતો. देखो ना भाई, ओ बड़ी राड कहाँ, बड़ी राड डाल दो, लंबी लंबी बड़ी राड चल गई, इधर आगे लगाओ, पूरा खींच लेगा टप में. वही बोल रहा हूँ मैं इसको. अरे टाइम में देना, कोई गाड़ी वाला होगा तो यार बहुत टाइम में अरे टाइम नहीं है, टाइम नहीं है. आराम से उठा लो, आप पकड़ लो, चलो गाड़ी में बैठा दो. कोई बात नहीं भाई, हिम्मत रखना भाई, कुछ नहीं होगा, कुछ नहीं होगा भाई, आराम से बैठ जा, सब अच्छा हो जाएगा. बस बस चलो भाई, जय श्री राम. भाई 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 चलो जवा दो आराम से. ये एम्बुलेंस आ गई. कहीं नहीं पुलिस ने गाड़ी ले जा रहा है. कहीं नहीं पुलिस ने ले जा रहे हैं. जा रहे आराम से कहीं वांधो आम फेरवी लो माटी ए जोड़िए चाल से वांधो भाई
સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો સ્માર્ટ મીટર મુદ્દે આપની રજૂઆત. ઉમરગામ નગરપાલિકા તંત્ર દ્વારા જે વોટર એટીએમ પ્રસ્થાપિત કરાયા હતા તે હાલમાં બંધ. બાદ આપનું સ્વાગત છે. સ્માર્ટ મીટર મુદ્દે આપની રજૂઆત. વડોદરાથી શરૂ થયેલો સ્માર્ટ મીટરનો મુદ્દો વલસાડમાં પણ ગાજ્યો. જિલ્લા આમ આદમી પાર્ટીએ કલેક્ટરશ્રીને રજૂઆત કરી વિરોધ નોંધાવ્યો. વલસાડ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા વલસાડ જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં પંજાબ અને દિલ્હીની જેમ દરેક વીજ ગ્રાહકોને 300 યુનિટ વીજળી મફત આપવા વલસાડ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા માંગ કરવામાં આવી હતી. વલસાડ જિલ્લા કલેક્ટરને આમ આદમી પાર્ટીના વલસાડ જિલ્લા પ્રમુખ અને કાર્યકર્તાઓએ આવેદનપત્ર પાઠવી સ્માર્ટ મીટર સ્કીમ બંધ કરવા માંગ કરી છે. જો આગામી દિવસોમાં સ્માર્ટ મીટર સ્કીમ લાગુ કરવામાં આવશે તો સ્થાનિક કક્ષાએ ઉગ્ર વિરોધ કરશે તેવી રજૂઆત આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી છે. સરપંચ દ્વારા જે તે ઠરાવ લઈને એનો વિરોધ કરવાના છે. આમ આદમી પાર્ટી વલસાડ જિલ્લા સમિતિ અને તાલુકા સમિતિ હોદ્દેદારો જ્યારે આજરોજ કલેક્ટર વતી મુખ્યમંત્રીને અમે જે આવેદનો આપી રહ્યા છે, આ આવેદન જે સ્માર્ટ મીટર જે પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટ રદ કરવા માટેની અમારી જે રજૂઆત છે, સાથે દિલ્હી અને પંજાબની અંદર આમ આદમી પાર્ટી જે 300 યુનિટ વીજળી ફ્રી આપે છે એ જ રીતે ગુજરાતમાં પણ 300 યુનિટ વીજળી ફ્રી આપે એવી માંગ છે. સાથે અત્યારે સ્માર્ટ મીટર લગાવવા માટે તમામ તાલુકા, તમામ ગામડાની અંદર જ્યારે આ પ્રોજેક્ટ દ્વારા જે સર્વે કરવામાં આવશે ત્યારે અમે તમામ ગામજનો અને તાલુકાના હોદ્દેદારો વતી અમે વિરોધ નોંધાવીશું અને આવનારા દિવસો અમે તમામ તાલુકા, તમામ ગ્રામ પંચાયત દ્વારા પણ અમે આ સ્માર્ટ મીટર પ્રોજેક્ટ રદ કરવા માટે પણ રજૂઆતો કરવાના છે. સ્માર્ટ મીટરમાં વાંધો એ છે કે વર્તમાનમાં જે મીટર છે એની અંદર પણ ઘણા બધા બિલો આવે છે, લોકોને બિલ ભરવા માટે ઘણી ફાફા પડે છે. ત્યારે સ્માર્ટ મીટરની વાત કરીએ, સુરત, બરોડા જે તે એવા ઉદાહરણો આવ્યા છે કે એક સ્માર્ટ મીટરનું 7 થી 8 હજાર વીજળી બિલ આવી શકે અને ભવિષ્યમાં ગરીબ આદિવાસી યા તમામ મીટર ધારકો માટે પણ ખૂબ જ મોંઘું પડી શકે, કારણ કે એના લીધે ખૂબ જ ગરીબી તરફ સમાજ જઈ જાય રહેશે એવી પરિસ્થિતિ આવીને ઊભી રહેશે. સ્માર્ટ મીટરનો ઉપયોગ એવો અત્યારે જે માહિતી મુજબ જેવી રીતે આપણે મોબાઈલમાં રિચાર્જ કરીએ એ જ પ્રમાણે આ સિસ્ટમ, આ ફોર્મેલિટી આવવાની છે, જેના કારણે આવનારા દિવસ જ્યારે સ્માર્ટ મીટર લાગશે જ્યારે એનું જે રિચાર્જ
પૂરું થઈ જશે ત્યારબાદ એ લાઇટ એમને જે ઉપયોગ કરવા એ મળશે નથી, જેના કારણે લોકોને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવા પડશે. માટે અમે વિરોધ કરી રહ્યા છીએ. આવનારા દિવસોમાં સ્માર્ટ મીટર પ્રોજેક્ટ જો રદ કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં અમે તમામ ગામો, તમામ તાલુકાની અંદર, તમામ જે વલસાડ જિલ્લા યા ગુજરાત આમ આદમી પાર્ટીમાં જેટલા પણ કાર્યકર્તા પ્રતિનિધિઓ છે, સાથે રહીને અમે તમામ એના પર વિરોધ કરીશું. ઉગ્ર આંદોલન, રોડ રસ્તા પર ઉતરીને એનો વિરોધ કરીશું. 2 દિવસની હીટવેવની આગાહીના પગલે બાંધકામ સાઇટ પર બપોરના સમયે શ્રમિકોને રજા આપવાના સરકારના આદેશનું ઉલ્લંઘન. બલીડા ખાતે તૈયાર થઈ રહેલા અંડરબ્રિજની કામગીરી ભર બપોરે ચાલુ. તંત્ર દ્વારા જે તે એજન્સીને વોટર એટીએમની જવાબદારી સોંપાઈ છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી બને છે. રવિવારના રોજ ઉમરગામ ટાઉન વિસ્તારમાં હાટ બજાર ભરાતો હોય છે, જેમાં હજારોની સંખ્યામાં લોકો ખરીદી અર્થે આવતા જોવા મળે છે. એવા સમયે ઉમરગામ બસ સ્ટોપ પાસે મૂકવામાં આવેલ વોટર એટીએમ બંધ હાલતમાં હોય લોકોએ પાણી માટે રૂપિયા ખર્ચવા પડતા હોય છે. તંત્ર તાકીદે વોટર એટીએમની સુવિધા બહાલ કરે તે જરૂરી બન્યું છે. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો ઉમરગામ નગરપાલિકા તંત્ર દ્વારા જે વોટર એટીએમ પ્રસ્થાપિત કરાયા હતા તે હાલમાં બંધ. ફરી આપનું સ્વાગત છે. ઉમરગામ નગરપાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે લોકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે વોટર એટીએમની સુવિધા બહાલ કરવામાં આવી છે. હાલમાં ધમધોકાર તાપ પડી રહ્યો છે. રાહદારીઓને પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવવા નગરપાલિકા તંત્ર દ્વારા જે વોટર એટીએમ પ્રસ્થાપિત કરાયા હતા તે હાલમાં બંધ જોવા મળી રહ્યા છે. તંત્ર દ્વારા જે તે એજન્સીને વોટર એટીએમની જવાબદારી સોંપાઈ છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી બને છે. રવિવારના રોજ ઉમરગામ ટાઉન વિસ્તારમાં હાટ બજાર ભરાતો હોય છે, જેમાં હજારોની સંખ્યામાં લોકો ખરીદી અર્થે આવતા જોવા મળે છે. એવા સમયે ઉમરગામ બસ સ્ટોપ પાસે મૂકવામાં આવેલ વોટર એટીએમ બંધ હાલતમાં હોય લોકોએ પાણી માટે રૂપિયા ખર્ચવા પડતા હોય છે. તંત્ર તાકીદે વોટર એટીએમની સુવિધા બહાલ કરે તે જરૂરી બન્યું છે. આ કેટલા દિવસથી બંધ છે? બહુ ટાઈમ થઈ ગયો. એટલે કેટલોક સમય થયો એમ ટોટલ તો? સમય તો
એટલે આવી રીતે બંધ જ હાલતમાં છે. તો આ ગરમીમાં પાણી બી નહીં મળે અહીંયા. લોકો આવે પણ બિચારા હોટલમાં આમ તેમ જાય બિચારા. હા, અહીંયા 5-6 મહિનાથી પાણી આવતું નથી અને અહીંયા નગરપાલિકાથી કોઈ એનો કંઈ નિકાલ કરતા નથી અને જલ્દીથી જલ્દી નિકાલ કરે એવી માંગણી છે અમારા રિક્ષાવાળા ભાઈઓની અને દરેક વ્યક્તિઓની. અને આ ઉનાળામાં પાણી મળવા જોઈએ એના જગ્યા ઉપર હંમેશા પાણી બંધ જ રહે છે. અમે રૂપિયો નાખીએ તો બી પાણી મળતું નથી. સિલવાસા ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી સિલવાસા કેમ્પસ દ્વારા બુધવારે તેના LLM વિદ્યાર્થીઓની પ્રથમ બેચ માટે હાર્દિક વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં GNLUના ડાયરેક્ટર પ્રોફેસર ડોક્ટર S શાંતાકુમાર, GNLU રજિસ્ટ્રાર ડોક્ટર જગદીશચંદ્ર TG અને આદરણીય અધ્યાપકો અને સ્ટાફના સભ્ય વિદ્યાર્થીઓ વિદાય આપવા માટે એકત્ર થયા હતા. ઉલ્લેખનીય છે કે GNLU સિલવાસા કેમ્પસ 5 વર્ષના સંકલિત BA, LLB અને બંધારણીય અને વહીવટી કાયદામાં 1 વર્ષના LLM પ્રોગ્રામ એમ 2 પ્રોગ્રામ સાથે ગયા વર્ષે શૈક્ષણિક પ્રવૃત્તિનો પ્રારંભ કર્યો હતો. તે પૈકી LLMની પ્રથમ બેચના 18 વિદ્યાર્થીઓએ સફળતાપૂર્વક તેમનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. આ વિદ્યાર્થીઓએ વિવિધ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય પરિષદમાં સંશોધન પત્ર રજૂ કરીને અને પ્રતિષ્ઠિત જર્નલમાં પ્રકાશિત કરીને તેમની શૈક્ષણિક કુશળતા દર્શાવી છે. આ બેચમાંથી દિનેશ મિશ્રા UGC નેટ માટે ક્વોલિફાય થયા છે, જેના કારણે તેઓ નેશનલ લો યુનિવર્સિટી સહિત કોઈપણ કાયદા કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસરના પદ માટે લાયક બન્યા છે. અન્ય 2 વિદ્યાર્થીઓ જંગા શ્રીકાંત યાદવ અને કનિષ્ક મોર અનુક્રમે તેલંગાના હાઈકોર્ટ અને દિલ્હી હાઈકોર્ટમાં તેમની વકીલાતની પ્રેક્ટિસ શરૂ કરવા માટે તૈયાર છે. સંસ્થાના ડાયરેક્ટર પ્રોફેસર ડોક્ટર શાંતાકુમારે વિદ્યાર્થીઓને તેમની સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતા અને તેમના ભવિષ્યના પ્રયત્નમાં સફળતાની શુભેચ્છા પાઠવી હતી. તેમણે વિદ્યાર્થીઓને કહ્યું કે અમારી પ્રથમ બેચના વિદ્યાર્થીઓ તરીકે GNLU સિલવાસના ઇતિહાસમાં તમે હંમેશા વિશેષ સ્થાન ભોગવશો. તેમને વિદાય લેતા વિદ્યાર્થીઓને તેમની માતૃ સંસ્થામાં વખત આવતા રહેવા અને તેમના જ્ઞાન અને અનુભવનો લાભ તેમના જુનિયરને આપવા માટે પણ વિનંતી કરી છે. વિદ્યાર્થીઓએ GNLU સિલવાસા ખાતેના તેમના સમયને યાદગાર અને સમૃદ્ધ બનાવતા તેમના સમર્થન અને માર્ગદર્શન માટે ડાયરેક્ટર અને શિક્ષકગણનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. દાદરા નગર હવેલીના અમલી વિસ્તારમાં એક કંપનીમાં લાગી ભીષણ આગ. વલસાડમાં પરમ હોસ્પિટાલિટી દ્વારા હોલ્ડ ઓન ફૂડ કોર્ટનો શુભારંભ. સ્માર્ટ મીટર મુદ્દે આપની રજૂઆત. ઉમરગામ નગરપાલિકા તંત્ર દ્વારા જે વોટર ATM પ્રસ્થાપિત કરાયા હતા તે હાલમાં બંધ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.